અમેરિકામાં લોહી પાણીએ કરીને ભારતમાં કમાયેલી મિલકત કે બચત અચાનક ટેક્સ વિભાગના નવા કડક નિયમોના કારણે સીધી ફ્રીઝ થઈ જાય અને વિદેશમાં બેઠા બેઠા પોતાના જ નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે સીએ અને બેંકોના ચક્કર કાપવાનો નવો આંચકો લાગે તેવી સ્થિતિ ઊભી થઈ છે. દોસ્તો, અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા કે વિદેશના કોઈ પણ દેશમાં વસતા આપણા એનઆરઆઈ નાગરિકો માટે ભારત સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર રીતે 15 ઓગસ્ટ 2026 થી નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 હેઠળ 6 અતિ મહત્વના કડક કાનૂની નિયમો અમલમાં મૂકી દેવામાં આવ્યા છે, જેના વિશે પૂરતી જાણકારી કાયદાકીય ન હોવાના કારણે મોટી પેનલ્ટી, બેંક એકાઉન્ટ ફ્રીઝ થવા અને પોતાના જ નાણાં ભારતમાં જ અટવાઈ જવાનું બહુ જ મોટું જોખમ ઊભું થયું છે. આ કાનૂની બદલાવોમાં સૌથી પહેલો મોટો ફેરફાર ભારતમાંથી પોતાના વિદેશી બેંક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુ નાણાં મોકલવા એટલે કે રેમિટેન્સ અને રિપેટ્રિએશન પ્રક્રિયા સાથે જોડાયેલો છે, જ્યાં જૂના ફોર્મ 15 સીએ અને 15 સીબી ને સાવ રદ-બાતલ કરીને તેમની જગ્યાએ હવે સત્તાવાર રીતે નવા ડિજિટલ ફોર્મ 145 અને ફોર્મ 146 લાગુ કરાયા છે, જેથી જો તમારો સીએ કે બેંકર જૂના કાગળો વાપરશે તો ટ્રાન્સફર તુરંત અટકી જશે અને ઇન્કમ ટેક્સ વિભાગની કાનૂની નોટિસ આવી શકે છે. આ પછી બીજો અતિ મહત્વનો નિયમ બેવડા ટેક્સ એટલે કે ડબલ ટેક્સેશનથી બચવા માટે ડીટીએએ કરારનો લાભ મેળવનારા લોકો માટે છે, જ્યાં હવેથી જૂના ફોર્મ 10F ને નાબૂદ કરીને નવા કાયદાકીય આકારણી વર્ષ 2026-27 માટે નવું ફોર્મ 41 ભરવું અનિવાર્ય બનાવાયું છે, જેથી જો તમે રિટર્નમાં જૂનું ફોર્મ સબમિટ કરશો તો તમારો દાવો રદ થશે અને ભારત તથા વિદેશ બંને જગ્યાએ કમર તોડ ટેક્સ ચૂકવવાનો વારો આવશે. જ્યારે ત્રીજો મોટો કાનૂની ફેરફાર પાન કાર્ડ મેળવવાનો, સુધારો કરવાનો કે કેવાયસી અપડેટ કરવાનો છે, જેમાં જૂના ફોર્મ 49 એનો અંત લાવીને વિદેશી પાસપોર્ટ ધરાવતા ઓસીઆઈ કાર્ડ ધારકો માટે નવું ફોર્મ 95 નક્કી કરાયું છે અને ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈ નાગરિકો માટે નવું ફોર્મ 93 સત્તાવાર અમલમાં લવાયું છે. આ ઉપરાંત ચોથો કાયદાકીય નિયમ ભારતમાં તમારા વસવાટના દિવસો અને એનઆરઆઈ સ્ટેટસ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે 182 દિવસથી ઓછું રોકાણ કરનાર એનઆરઆઈ ગણાય છે, પણ જો તમારી ભારતીય સ્ત્રોતોમાંથી થતી ભાડા કે વ્યાજ જેવી આવક 15 લાખ રૂપિયાથી વધુ હશે તો તમારા ભારતમાં રોકાવાની આ મર્યાદા ઘટાડીને માત્ર 120 દિવસ કરી દેવાય છે, જેથી જો તમે 121 દિવસ પણ ભારતમાં રોકાઈ જશો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને ટેક્સ રેસિડેન્ટ ગણીને તમારી આખા વિશ્વની આવક પર પણ ટેક્સ લાદી શકે છે. સાથોસાથ પાંચમો મોટો નિયમ એનઆરઆરઓ એકાઉન્ટમાંથી વિદેશ કે એનઆરઆઈ ખાતામાં નાણાં મોકલવા સાથે જોડાયેલા છે, જ્યાં ફેમા કાયદા મુજબ વર્ષમાં મહત્તમ $1 મિલિયન એટલે કે આશરે 8 કરોડ રૂપિયા સુધીની રકમ ટેક્સ ચૂકવ્યાના પુરાવા આપી મોકલી શકાય છે, જેમાં ડિજિટલ નવા ફોર્મ્સ ભરવા પર એનઆરઆઈને 20% ટીસીએસ માંથી છૂટ આપવાની સત્તાવાર રાહત પણ અપાય છે. જ્યારે છઠ્ઠો નિયમ મિલકત ખરીદ વેચાણ અને ટીડીએસ સાથે જોડાયેલો છે. એનઆરઆઈ પરિવારો ભારતમાં કોમર્શિયલ કે રહેણાંક મિલકત ખરીદી શકે છે, પણ ખેતીની જમીન, ફાર્મ હાઉસ કે પ્લાન્ટેશન પ્રોપર્ટી ખરીદવા પર સખત પ્રતિબંધ છે, પરંતુ જો તે મા બાપ તરફથી વારસામાં મળે તો રાખી શકાય અને મિલકત વેચતી વખતે ખરીદદારે સેક્શન 195 હેઠળ 20 થી 23% જેટલો ટીડીએસ કાપવો અનિવાર્ય છે. જો ખરીદદાર સાધારણ 1% ટીડીએસ કાપશે તો એનઆરઆઈ માટે મોટો કાનૂની વિવાદ સર્જાઈ શકે છે. વળી સરકારી એઆઈએસ સિસ્ટમ અતિ આધુનિક બની હોવાથી જૂના બચત ખાતા એનઆરઆરઓમાં કન્વર્ટ ન કરાયા હોય તો ખાતા ફ્રીઝ થવાનો ભય છે, જેથી અનુભવી સીએની કાનૂની સલાહ લેવી હિતાવહ છે. દોસ્તો, આ વિડીયો અમેરિકા, ઇંગ્લેન્ડ કે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.